રાજકોટમાં નવરાત્રીમાં ગરબા આયોજકો ભાન ભૂલ્યા છે। રાજકોટની નીલ સિટી ક્લબ સોસાયટી જે રીતે નીલ સિટી ક્લબમાં ફરી એકવાર વિવાદમાં આવી છે। ગરબામાં બોલિવૂડ અને હોલિવૂડ ગીતો પર ડાન્સ કરવામાં આવ્યો હતો। જમાલ કુડુ અને શકીરાના ગીતોના વિડીયો વાયરલ થયા હતા। રાસોત્સવમાં જમાલ કુડુ જેવા ગીતો વગાડતા વિવાદ સર્જાયો હતો। જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, રાજકોટની નીલ સિટી ક્લબમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે। રાજકોટમાં નવરાત્રીમાં ગરબા આયોજકો ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ગરબાની અંદર બોલિવૂડ અને હોલિવૂડના ગીતો પર ગરબા કરાવવામાં આવ્યા હતા। ગરબાની અંદર જ્યારે આવા ગીતો વાગતા હોય છે ત્યારે અનેક સવાલ થાય કે આરાધનાના પર્વમાં પાર્ટી જેવા ગીતો એ કેટલા યોગ્ય ગણાય? શું આ ગુજરાતના ગરબાની જે ગરિમા કહેવાય એનું અપમાન નથી? નવરાત્રીમાં માતાજી નહીં શકીરાના નામે ગરબા થઈ રહ્યા છે। દારૂના હિન્દી ગીતો પર ઠુમકા લાગી રહ્યા છે। શું આ ગરબા છે? જમાલ કુડુ જેવા ગીતો વગાડીને આયોજકો શું કરવા માંગે છે? રાજકોટની નીલ સિટી ક્લબમાં વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ઘટનાને વખોડી છે। આયોજકો ગરબામાં પોતાનું ભાન ભૂલ્યા છે। પૂર્વ સીએમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। પ્રશાસન અને સરકારે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ। સરકાર અને પોલીસ તંત્રએ આ બાબતે નજર રાખવી જોઈએ। 31st જે ઉજવણી થાય છે, નાચવાની ઉજવણી થાય છે, અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ। ત્યારે જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ઘવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ। સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન આપવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે। રાજકોટની નીલ સિટી ક્લબના વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો। સનાતન ધર્મ સમિતિના સંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે। પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરવી જોઈએ। હિન્દુ સંસ્કૃતિ પર કુઠારાઘાત સમાન કિસ્સાઓ ન બનવા જોઈએ। તહેવારોમાં આવા બેજવાબદારીપૂર્વક આયોજનો ન કરવા જોઈએ। રાજકોટના એક ગરબા આયોજનમાં નીલ પાર્ટી પ્લોટ ખાતે ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા, દારૂના ગીતો વગાડવામાં આવ્યા। ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ। ભાતીગઢ ગરબાની અંદર આ નિશંસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે। ક્યાંય ચલાવી લેવાય તેમ નથી। આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ અને લોકોએ પણ જાગવાની જરૂર છે। આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે। નીલ સિટી ક્લબના વાયરલ વિડીયોને લઈને રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટના ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો। આ પ્રકારના ગીતો ગરબા ન હોવા જોઈએ। ખેલૈયાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, આપણે આપણું કલ્ચર સંસ્કૃતિને જાળવવી જોઈએ। આ વિડીયોમાં એવું માનવા આવ્યું કે જે આપણા કલ્ચરમાં જે ચાલે છે એ ના થવું જોઈએ। આપણા ગુજરાતની સંસ્કૃતિ શું કહે છે, બહારની કલ્ચર શું કહે છે એ નથી। આપણે આપણા ગુજરાતનું જોવાનું છે। આપણે આપણા જે છે આ એક પરંપરા ચાલી આવી છે એ જળવાવી જોઈએ। જે જૂની પરંપરા પ્રમાણે છે ગાયને જે કરવામાં આવે છે, ગરબા ઉપર પ્રોપર ધ્યાન દેવાનું હોય છે। અત્યારે બોલિવૂડને આપણે આમાં ઇન્વોલ્વ કરવાનું નથી આવતું। બોલિવૂડના ખરાબ સોંગને આમાં લાવવા એ કોઈ પણ પ્રકારે યોગ્ય નથી। ભાઈએ કીધું એમ કે ભાઈ આપણે જે મીન્સ કે આપણી જે સંસ્કૃતિ છે એ મુજબ આપણે આયોજન કરીએ છીએ તો
એ સોંગ કે જે ભાઈ કરે છે, જે આપણા સિંગર છે, એ રીતના ગરબા માતાજીના છે કે એ રીતના ગાવા જોઈએ કે જે આ રીતના જે ફિલ્મી સોંગ છે એ પણ જે તમે હમણાં જણાવ્યું કે દારૂ મુજબ કે આ રીતના જે બધા છે એ રીતના સોંગ ન વગાડવા જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે એ મુજબ એમને આયોજન રાખવું જોઈએ કે જેથી કરીને આ રીતના કોઈ ભેદભાવ કે કોઈના આપણી સંસ્કૃતિને કોઈ રીતના ઓલી ન થાય. એ માટે સોંગ વગાડો કે એ રીતના તો કે આપણે જે માતાજીને જે સોંગ છે આ છે એ રીતના બધા વગાડવા જરૂરી છે. આ રીતના સોંગ વગાડવા જરૂરી ન કહેવાય. 31st કરાય એ વસ્તુ અલગ છે, પણ આ નવરાત્રિમાં આપણે માતાજીના ગરબામાં આવી રીતે ન થવું જોઈએ. આવા સોંગ વાગવા ના જોઈએ.